તો રાજકોટના ભક્તિનગર સર્કલ નજીક થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. જૂની અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું. હત્યા કરનાર આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ કરવામાં આવી. આરોપીએ ઘનશ્યામસિંહ વાઘેલા પર છરીથી હુમલો કર્યો હતો. મૃતકના હત્યા કરનારની ભાભી સાથે અનૈતિક સંબંધ હતા. મૃતક અવારનવાર ફોન પર ધમકી આપતો હતો. હત્યા કરનારે મૃતક વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એક હત્યાનો બનાવ બનેલો, તેમાં ઘનશ્યામસિંહ વાઘેલા નામના ઈસમ છે, તેનું ચક્કુ દ્વારા આ કામના આરોપી છે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, તેના દ્વારા ખૂન કરવામાં આવેલું અને એ બાબતનો શરૂઆતમાં ગંભીર ઈજા થતા એમને ગોકુળ હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યારબાદ બીજા દિવસે એમનું મરણ થતા ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ કામની તપાસ પીઆઈ ભક્તિનગર પીઆઈ પરમાર સાહેબ કરી રહ્યા છે અને આગળની તપાસ ચાલુ છે હાલ. રાજકોટની આ ઘટના છે અને પહેલો તો હુમલો કરવામાં આવ્યો અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા હવે હત્યાનો ગુનો એ દાખલ કરવામાં આવ્યો છે.